ચાલો આજે આપણે ઊંડા ઉતરીએ અને જાણીએ કે પ્રાચીન ભારતની આર્થિક તાકાત, જે એની અદ્ભુત સાંસ્કૃતિક સિદ્ધિઓનો પાયો કેવી રીતે બની. વ્યાપારથી શરૂ કરીને કલા અને જ્ઞાન સુધીની આ સફર, સાચું કહું તો, ખૂબ જ રોમાંચક છે. તો સવાલ એ છે કે આ બધી સમૃદ્ધિ અને કલા પાછળનું રહસ્ય શું હતું? એવું તો શું હતું કે પ્રાચીન ભારત આર્થિક રીતે આટલું મજબૂત અને સાંસ્કૃતિક રીતે આટલું જીવંત હતું? ચાલો આ સવાલનો જવાબ શોધવાની સાથે જ આપણી આજની સફર શરૂ કરીએ. જુઓ, આખી વાર્તાની શરૂઆત થાય છે વેપારથી. કારણ કે કોઈ પણ સભ્યતાનું આર્થિક એન્જિન તો એનો વેપાર જ હોય છે, બરાબર ને? અને પ્રાચીન ભારત આ બાબતમાં તો ખરેખર મોખરે હતો. જરા વિચારો, એક એવો સમય જ્યારે ભારત દુનિયાના વ્યાપારનું મુખ્ય કેન્દ્ર હતું. આ કોઈ નાની વાત નથી. આ એક એવી હકીકત છે જેણે ત્યારે ઇતિહાસની દિશા નક્કી કરી હતી. જમીન માર્ગ હોય કે દરિયાઈ માર્ગ, ચારે બાજુ ફેલાયેલી આ વેપારની જાળે ભારતને એક આર્થિક મહાશક્તિ બનાવી દીધું હતું. તો સવાલ એ થાય કે આ વ્યાપારમાં મુખ્યત્વે કઈ વસ્તુઓ હતી? જુઓ, ભારતમાંથી ઉચ્ચ ગુણવત્તાવાળું સૂતરાઓ અને રેશમી કાપડ, મરી મસાલા અને કિંમતી પથ્થરો, આ બધાની દુનિયાભરમાં જબરદસ્ત માંગ હતી. અને બદલામાં શું આવતું? સોનું, ચાંદી અને બીજી જરૂરી ચીજવસ્તુઓ. આ બધું ખંભાત, ભરૂચ અને સોપારા જેવા મોટા આંતરરાષ્ટ્રીય બંદરોથી થતું. લોથલ જેવા હડપ્પીય બંદરો પરથી મળેલા પુરાવા તો આજે પણ એ વાતની સાક્ષી પૂરે છે. હવે દરિયાઈ માર્ગની તો વાત થઈ, પણ જમીન માર્ગનું શું? તો એના માટે હતો જગપ્રસિદ્ધ રેશમ માર્ગ, એટલે કે સિલ્ક રૂટ. તમે એને એ જમાનાનો ગ્લોબલ હાઈવે કહી શકો. અને એવું નથી કે આ રસ્તે ખાલી રેશમ જ જતું. ના, આ તો એવો માર્ગ હતો જ્યાં ચીન, ભારત, ઈરાન, અરબસ્તાન, ગ્રીસ અને રોમના વેપારીઓ ભેગા થતા હતા અને ફક્ત માલસામાન જ નહીં, પણ વિચારો અને સંસ્કૃતિની પણ આપ-લે કરતા હતા. અને અહીંથી આપણી વાર્તા એકદમ રસપ્રદ વળાંક લે છે. જુઓ, જ્યારે કોઈ સમાજ આર્થિક રીતે સ્થિર હોય, સમૃદ્ધ હોય, ત્યારે શું થાય? ત્યારે એ સમાજની ઊર્જા ફક્ત રોજિંદી જરૂરિયાતો પૂરી કરવાથી આગળ વધે છે. અને એ ઊર્જા વળે છે કલા અને સંસ્કૃતિના સર્જન તરફ. પ્રાચીન ભારતમાં બસ બરાબર આવું જ થયું. ભારતની કલાત્મક ગાથા કોઈ 100-200 વર્ષ નહીં, પણ હજારો વર્ષ જૂની છે. આનું સૌથી મોટું ઉદાહરણ છે મધ્યપ્રદેશમાં આવેલું ભીમબેટકા. ત્યાં પાષાણ યુગના, એટલે કે સ્ટોન એજના 500થી પણ વધારે ગુફાચિત્રો મળ્યા છે. અને નવાઈની વાત તો એ છે કે આ ચિત્રો આજે પણ એટલા જીવંત લાગે છે કે જાણે એ સમયના જીવનની આખી ફિલ્મ આપણી સામે ચાલી રહી હોય. હવે જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ કલા પણ વધુને વધુ વિકસિત થતી ગઈ. અને આનો સૌથી શ્રેષ્ઠ પુરાવો જોવો હોય તો એ છે અજંતા અને ઇલોરાની ગુફાઓ. ત્યાં તો એવું લાગે કે જાણે કોઈએ પથ્થર પર કવિતા કોતરી નાખી હોય. આ ગુફાઓના ભિન્નચિત્રોમાં બુદ્ધના જીવન પ્રસંગો અને એમની જાતક કથાઓ, એટલે કે એમના પૂર્વજન્મની બોધકથાઓ એવી રીતે રજૂ કરવામાં આવી છે કે બધું જાણે આપણી નજર સામે જીવંત થઈ જાય. ચિત્રકલાની તો વાત કરી, પણ શિલ્પકલા પણ કંઈ પાછળ નહોતી. એ સમયમાં મુખ્યત્વે 2 કલા શૈલીઓ ખૂબ પ્રચલિત બની. એક હતી ગાંધાર કલા. આ કલાની ખાસિયત એ હતી કે ગ્રીક અને ભારતીય શૈલીઓનું મિશ્રણ હતી, એકદમ ફ્યુઝન જેવું. આમાં મોટાભાગે બુદ્ધની વિશાળ મૂર્તિઓ બનાવવામાં આવી. અને બીજી હતી મથુરા કલા. આ શૈલી સંપૂર્ણપણે ભારતીય હતી, આપણી પોતાની. એમાં પણ શરૂઆતમાં તો બુદ્ધની મૂર્તિઓ જ બની, પણ પછીથી હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિઓ પણ બનવા લાગી. હવે આ જે સમૃદ્ધિ હતી એની અસર ખાલી ચિત્રો અને મૂર્તિઓ સુધી જ નહોતી. ના, એનાથી તો વિશાળ અને ભવ્ય બાંધકામો પણ શક્ય બન્યા. તો ચાલો હવે આપણે પ્રાચીન ભારતના સ્થાપત્યની અજાયબ દુનિયામાં એક નજર નાખીએ. આની શરૂઆત ક્યાંથી થાય? હડપ્પીય સભ્યતાથી. એમનું નગર આયોજન તો જુઓ, ખરેખર અદ્ભુત હતું. એકદમ સુવ્યવસ્થિત રસ્તાઓ, વિશાળ સ્નાનાગાર, અનાજ ભરવા માટેના મોટા કોઠારો અને પાણીના નિકાલની અત્યાધુનિક વ્યવસ્થા. આ બધું જ પ્રાચીન ભારતની ઇજનેરી કળાનો એક બેનમૂન નમૂનો છે. પછી આવ્યો બૌદ્ધ ધર્મનો સમય અને એની સાથે સ્થાપત્યના નવા રૂપો વિકસ્યા. એમાં સૌથી પહેલું આવે છે સ્તૂપ. હવે આ સ્તૂપ એટલે શું? તો ગૌતમ બુદ્ધના નિર્વાણ પછી એમના જીવનની યાદગીરી રૂપે એક ગુંબજ આકારની રચના બનાવવામાં આવી.
એની બરોબર મધ્યમાં બુદ્ધના અવશેષો રાખવામાં આવતા અને એ જગ્યા ધ્યાન અને પૂજાનું કેન્દ્ર બની જતી. આનું સૌથી પ્રખ્યાત ઉદાહરણ કયું? સાંચીનો મહાન સ્તૂપ. પછી આવે છે ચૈત્ય. હવે આ શું છે? જરા કલ્પના કરો કે એક આખા પહાડને અંદરથી કોતરીને એક ભવ્ય પ્રાર્થના હોલ બનાવી દેવામાં આવે. બસ એ જ છે ચૈત્ય. આ ગુફા જેવા સ્થાપત્યમાં અંદર થાંભલાઓની હારમાળા, મોટા દરવાજા અને વિશાળ પ્રાર્થના મંડપ બધું જ પથ્થરમાંથી કોતરીને બનાવવામાં આવતું. એને એકદમ મંદિર જેવો આકાર અપાતો. અને અમરાવતી, ભજ અને કાર્લેના ચૈત્યો તો આજે પણ દુનિયાભરમાં પ્રખ્યાત છે. તો સવાલ થાય કે બૌદ્ધ અને જૈન સાધુઓ રહેતા ક્યાં હતા, અભ્યાસ ક્યાં કરતા હતા? તો એ માટે હતા વિહાર. આ વિહાર એટલે પહાડોને કોતરીને ખાસ સાધુઓના રહેવા અને અભ્યાસ કરવા માટે બનાવેલી ગુફાઓ. અને આ કોઈ એક બે વિહારની વાત નથી. ચીની પ્રવાસી યુએન શ્વાંગ જે ભારતમાં આવ્યા હતા એમણે તો નોંધ્યું છે કે ખાલી ઉત્તર ભારત અને ગુજરાતમાં જ 100 જેટલા વિહારો હતા. 100! આ આંકડો જ બતાવે છે કે એ સમયે આ કેન્દ્રો શિક્ષણ અને આધ્યાત્મિક જીવન માટે કેટલા બધા મહત્વના હતા. વિહારની વાત પરથી જ આપણે આ મહાન સભ્યતાના એક બીજા મહત્વના પાસા પર આવીએ છીએ, જ્ઞાન. કારણ કે એ સીધી વાત છે કે જે સમાજ સમૃદ્ધ હોય એની પાસે જ શિક્ષણના મોટા કેન્દ્રો સ્થાપિત કરવા માટેના સંસાધનો હોય છે. અને પ્રાચીન ભારતમાં તો વિશ્વની કેટલીક સૌથી પહેલી અને મહાન યુનિવર્સિટીઓ હતી, જેમ કે તક્ષશિલા, જ્યાં મહાન રણનીતિકાર ચાણક્ય જેવા વિદ્વાનો ભણ્યા હતા. પછી બિહારમાં આવેલી નાલંદા, જે તો જ્ઞાનનું એક આંતરરાષ્ટ્રીય કેન્દ્ર બની ગયું હતું. આપણા ગુજરાતમાં પણ વલ્લભી યુનિવર્સિટી હતી, અને એ એટલી પ્રતિષ્ઠિત હતી કે ત્યાં એડમિશન માટે એન્ટ્રન્સ એક્ઝામ આપવી પડતી. અને બંગાળમાં હતી વિક્રમશિલા યુનિવર્સિટી, જ્યાં 3-3 માળનું વિશાળ પુસ્તકાલય હતું. વિચારો તો ખરા. તો જુઓ, આપણે વેપારની વાત કરી, કલા, સ્થાપત્ય અને શિક્ષણની પણ વાત કરી. પણ આ બધી સમૃદ્ધિનો કોઈ નક્કર પુરાવો છે? બિલકુલ છે. અને આ જવાબ છુપાયેલો છે એક નાનકડી પણ ખૂબ જ શક્તિશાળી વસ્તુમાં, સિક્કા. કારણ કે સિક્કા એ ઇતિહાસના મુખ સાક્ષી હોય છે. સિક્કા આપણને ઇતિહાસ વિશે ઘણું બધું કહી જાય છે. ભારતમાં સૌથી જૂના સિક્કા કયા હતા? એ હતા ઈસવીસન પૂર્વે 5મી સદીના પંચમાર્ક સિક્કા. પછી જ્યારે ઇન્ડો-ગ્રીક શાસકો આવ્યા ત્યારે એમણે પહેલીવાર રાજાની છવી અને સમય લખેલા સોનાના સિક્કા શરૂ કર્યા. પણ સિક્કા બનાવવાની કળા એ તો પોતાના શિખર પર પહોંચી ગુપ્તકાળમાં. અને અહીંયા જ સૌથી મહત્વનો મુદ્દો આવે છે. ગુપ્તકાળ દરમિયાન જે રીતે સોનાના સિક્કાઓનો ભરપૂર ઉપયોગ થતો હતો એ કોઈ સામાન્ય વાત નહોતી. એ માત્ર એક સુંદર ચલણ નહોતું, પણ એ જમાનાની અપાર, અકલ્પનીય સમૃદ્ધિનો જીવતો જાગતો પુરાવો હતો. એનો અર્થ એ થયો કે ત્યારે સોનું એટલું બધું હતું કે એનો ઉપયોગ રોજિંદા વ્યવહારમાં થતો હતો. તો આ બધી સિદ્ધિઓ જોઈએ પછી એમાં કોઈ નવાઈ નથી કે એ સમયગાળાએ આપણને આટલો ભવ્ય વારસો આપ્યો છે. અને એટલે જ એમ કહેવાય છે કે ભારતનો મહાન સાંસ્કૃતિક વારસો સમગ્ર વિશ્વમાં અદ્વિતીય છે. આ વાતમાં કોઈ અતિશયોક્તિ નથી. તો આપણે જોયું કે કેવી રીતે વેપાર, કલા અને જ્ઞાન આ બધું એકબીજા સાથે જોડાયેલું હતું. એક રીતે કહીએ તો આર્થિક સમૃદ્ધિએ જ સાંસ્કૃતિક વિકાસને ઉડવા માટે પાંખો આપી. આ ખરેખર એક બહુ મોટો વિચાર છે. અને અંતે આ બધું આપણને એ વિચારવા પર મજબૂર કરે છે કે પ્રાચીન ભારતનું આ ભવ્ય વારસો આજના સમયમાં આપણને શું શીખવી શકે છે, આપણને કઈ દિશા બતાવી શકે છે.